નમસ્તે તમામ મિત્રો, તમામ ગુરુજનો અને નમસ્તે તમામ મિત્રો. હું છું પટેલ હિતેશ. આજે ફરીથી એક નવો વિડીયો સાથે, જે તમને એક અગાઉ ફેસબુકની અંદર તમને વિડીયો આપ્યો હતો કે જે ચેટ જીપીટીની અંદર આપણે કઈ રીતે કામ કરી શકીએ. હું તમને દરરોજ એક ટ્રિક્સ આપતો જઈશ. તો આ જે મારું ફેસબુક છે અથવા યુટ્યુબ છે એને તમે લાઈક કરી લો, જેથી કરીને દર એક દિવસ અથવા 2 દિવસે જો સમય નીકળે વિડીયોનો તો હું ડેલી મૂકીશ, અને સમય ના હોય તો એક દિવસે 2 અથવા 3 મૂકી દઈશ. એવી રીતે હવે આજે જે છે, આજે એક કોઈ વસ્તુ તમારે સર્ચ કરવી હોય, જેમ કે મારે રજા રિપોર્ટ લખવો છે, તો હું એ લખું છું, મને એક રજા રિપોર્ટ લખી આપો, જેમાં મારે બહાર ગામ વડોદરા ખાતે જવાનું છે. પ્રતિશ્રી BRC સાહેબ. તો હવે મેં ખાલી આટલું એક પ્રોમ્પ્ટ લખ્યું. હવે મને એ એક રજા રિપોર્ટ લખી આપશે. જો લખાઈ ગયું, રજા રિપોર્ટ પ્રતિ BRC સાહેબ, સુપ્રભાત, વિષય રજા માટે વિનંતી. એટલે આ ટાઈપનું લખાણ થઈ જાય. હવે જેમ કે હવે આ જે છે, હવે મારે એને અંગ્રેજીમાં લખવું છે, તો અંગ્રેજીમાં તમે લખી શકો. હવે ખાલી આટલે નીચે લખો ને, આ પત્ર મને અંગ્રેજીમાં લખી આપો. આટલું કહીશ એટલે સીધો એ પત્ર અંગ્રેજીમાં લખાઈ જશે. બરાબર. એટલે આ રીતે આપણું ચેટનું જે પ્રોમ્પ્ટ કહે ચેટ જીપીટીનું, એ પ્રોમ્પ્ટ આપણે લખવાનું હોય. હવે માની લો કે આજે મારે દિવાળીનો કોઈને મેસેજ મોકલવો છે. મારા સાહેબ શ્રી BRC ને દિવાળી માટે શુભેચ્છા સંદેશ લખી આપો. એવી રીતના લખીને તમે એન્ટર કરશો એટલે આ ટાઈપનું મેસેજ લખી જાય છે. પછી આ મેસેજને આ પત્રના સ્વરૂપમાં છે, પણ આ મેસેજને વોટ્સઅપ સ્વરૂપમાં જોઈતું હોય તો તમે ઇંગ્લિશમાં પણ લખી શકો, જેમ કે રાઇટિંગ બેસ્ટ વોટ્સએપ મેસેજ વિથ આઇકોન ડેકોરેટિવ. આટલું લખીને મેં મૂકી દીધું. એટલે હવે જે મેસેજ છે એ વોટ્સઅપમાં આપણે મોકલવા જેવા મેસેજ થઈ જશે. થઈ ગયું. હવે આની અંદર મારે હજી થોડી વધારે દિવાળીની શુભેચ્છા જોઈતી હોય તો દિવાળી મોર એક્સપ્લેન મેસેજ MSG કરશો તો બી થઈ જશે. એટલે આ રીતે ચેટ જીપીટીનો ઉપયોગ થાય છે. હવે આજના વિડીયોમાં માત્ર આટલું જ. ફરીથી આવતીકાલે અથવા નવા વિષય માટે નવો ટોપિક લઈને આવીશ, છે ચેટ જીપીટીનો. ચેટ જીપીટીમાં તમને આજની તારીખમાં શું સર્ચ કરો, એક લેટર ટાઈપ કરો, એ તમને બતાવી દીધું કે ભાઈ લેટર આ રીતે હોય. પછી આની અંદર ઘણા બધા ઉપયોગ છે. હું તમને દરરોજ એક બે વિડીયો આપતો રહીશ. તો આજના વિડીયો માટે આટલું. જય હિન્દ, જય ભારત.